વલસાડમાં ડુક્કર પકડવાની હદના વિવાદમાં કાકા ભત્રીજા પર હુમલો, લોખંડના સળિયાથી માર મારતા 4 સામે ગુનો નોંધાયો। વલસાડના રાખોડિયા તળાવ વિસ્તારમાં ડુક્કર પકડવાની જમીનની હદ બાબતે સમજાવવા ગયેલા કાકા ભત્રીજા પર લોખંડના સળિયા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આ ઘટનામાં એક યુવકને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે આ મામલે 4 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ફરિયાદી હિતેશભાઈ સુનિલભાઈ ગાયકવાડના જણાવ્યા અનુસાર તેમના કાકા ભરતભાઈ મોતીરામ ગાયકવાડ રાત્રે 9:30 વાગ્યાના સુમારે રાખોડિયા તળાવ વિસ્તારમાં રહેતા શ્યામદેવા ગુજ્જર અને અન્ય શખ્સો પાસે ડુક્કર પકડવાની જમીનની હદ નક્કી કરવા બાબતે વાતચીત કરવા ગયા હતા। જોકે વાતચીત દરમિયાન આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ભરતભાઈ સાથે ઢીકામુક્કી કરી મારપીટ શરૂ કરી દીધી હતી। કાકાને બચાવવા માટે હિતેશ અને તેનો ભાઈ વીરજ ઘટના સ્થળે દોડી ગયા હતા। તે દરમિયાન ચારેય આરોપીઓએ એક સંપ થઈ હિતેશ અને વીરજ પર પણ હુમલો કર્યો હતો। આ ઝપાઝપીમાં આરોપી શેખર દેવા ગુજ્જરે હિતેશના માથાના ભાગના પાછળના ભાગે લોખંડનો સળિયો ફટકારતા તે લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો। બૂમાબૂમ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, જેથી ત્યાં નાસભાગ મચી ગઈ હતી। ઈજાગ્રસ્ત હિતેશને તાત્કાલિક વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પોલીસે તેનું નિવેદન લીધું હતું। વલસાડ સિટી પોલીસે હિતેશની ફરિયાદના આધારે શ્યામ દેવા ગુજ્જર, શેખર દેવા ગુજ્જર, દેવા કાલુ ગુજ્જર અને સુરેશ અશોક ગુજ્જર સામે BNS ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 118(1) અને 54 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।